હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 8 એની એક દાખલો હતો એની ખાલી જગ્યા કરતા હતા, બરાબર છે. અને આઈ થિંક આપણે હોમવર્કમાં દાખલો આપ્યો હતો તમને, બરાબર. અને મેં આગળ કંઈ લખવાનું કીધું જ નહોતું, બરાબર. તો ઘણાએ પૂછ્યું છે, મેં કીધું રફમાં લખજો, લખો હોય તો લખજો, નહીં તો કાંઈ વાંધો નહીં. ને કોકને ઇશ્યુ હતો કે ભાઈ અહીંયા 4 છે, અહીંયા સીધો 6થો દાખલો આવી જાય છે, 5મો ક્યાં એવો પ્રશ્ન હતો. પણ ક્રમમાં કાંઈ હોતું નથી, બરાબર. જે કન્ટિન્યુ ક્રમ હોય એ આપી દેવાના. મેં આડાવડા દાખલા સિલેક્ટ કર્યા હોય એટલે ક્રમનો મને ખ્યાલ ન હોય એટલે મેં જે હોય તે રાખ્યો હોય, બરાબર. આવા ઇશ્યુ ના હોવા જોઈએ. પછી આપણે દાખલો પૂછ્યા છીએ કે ભાઈ લંબચોરસ ABCDમાં AB બરાબર 8 સેમી છે, BC બરાબર 15 સેમી છે, તો AD શોધવાનું છે, બરાબર. સોરી, BD. તો પહેલા ફિગર દોરી લઈએ. લંબચોરસ કીધું છે તો નામ આપી દઈ ABCD, બરાબર. તો AB બરાબર 8, તો AB બરાબર 8, BC બરાબર 15, તો BC બરાબર 15. આપણને એક આઈડિયા છે કે ભાઈ લંબચોરસ છે તો સામસામેની બાજુ સરખી હોય, તો BC 15 છે તો AD કેટલી હશે? 15. AB 8 છે તો DC કેટલી હશે? 8. બટ આપણે શોધવાનું છે BD, જેને આપણે લંબચોરસનો વિકર્ણ એવી રીતે ઓળખીએ છીએ, બરાબર. વિકર્ણનું માપ આપણે શોધવાનું છે. દાખલો ગણતા પહેલા એક વસ્તુ તમને હું યાદ કરાવી દઉં. આપણે આગળ જોયા હતા કે ભાઈ લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોય, બરાબર. તો હવે તમે જોવો જી, આટલા ભાગમાં તમને લંબચોરસ દેખાય છે, સોરી કાટકોણ ત્રિકોણ. બરાબર. એટલે ટૂંકમાં 2 કાટકોણ ત્રિકોણ બને, એક બને BAD અને એક બને BCD, બરાબર. એક વસ્તુ યાદ રાખજો, જે 90 વાળો ખૂણો હોય એને હંમેશા વચ્ચે રાખવો પડે. તો 90 વાળા અહીંયા 2 ખૂણા છે, એક અહીંયા C, અહીંયા A, બરાબર. તો કાટકોણ ત્રિકોણ લઈ લઈએ. કયો કાટકોણ ત્રિકોણ બન્યો તો કે BAD, બરાબર. BA અથવા AB બરાબર કેટલા છે? 8. AD બરાબર 15. શોધવાનું શું છે? BD. મળી જાય. કેવી રીતે મળે? તો કે પાયથાગોરસના પ્રમેય ઉપરથી, બરાબર. તો ચાલો શોધીએ, બરાબર. તો કે પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? તો કે પાયથાગોરસનો પ્રમેય કહે છે કે ભાઈ પાસેની 2 બાજુઓનો વર્ગ તેના કર્ણના વર્ગ બરાબર હોય છે. પાસેની 2 બાજુઓના વર્ગનો સરવાળો તેના કર્ણના વર્ગના સરવાળા બરાબર હોય છે. એટલે કે અહીંયા બાજુ ધારો કે આપણે A લઈ, અહીંયા B લઈ, અહીંયા C લઈ, તો સૂત્ર આવે C² બરાબર A² પ્લસ B², બરાબર. એની જગ્યાએ આપણાની પાસે ઓલરેડી આપણી બાજુઓ આપેલી જ છે, તો આપણે ઓલરેડી બાજુનો જ યુઝ કરી. કઈ બાજુ આપી છે? તો કે બાજુ આપી છે AB, AD અને BD, બરાબર. તો કર્ણ કયો થશે? BD² બરાબર AB² પ્લસ AD², બરાબર. મેં કાટકોણ ત્રિકોણ લીધું. પાયથાગોરસ શું કામે લીધું? કારણ કે કાટકોણ ત્રિકોણ હોય તો તેના તમે પાયથાગોરસનો યુઝ કરીને એનો કર્ણ અથવા તો બાજુ A અથવા તો બાજુ B મેળવી શકો છો. એટલા માટે મેં પાયથાગોરસ લીધો. સારું, ચાલો તો હવે કિંમત મૂકીએ. કેવી રીતે? તો કે ભાઈ AB કેટલા છે?
તો એ બી 8, તો 8નો સ્ક્વેર બીડી અથવા તો એડી કેટલા છે 15, તો 15નો સ્ક્વેર, 8નો સ્ક્વેર કેટલો થશે 8 64, 15નો સ્ક્વેર થશે 15 ગુણ્યા 15 એટલે 225, બેયનો સરવાળો કરીએ તો જવાબ આવશે 289, બરાબર. તો હવે પછી આપણને જવાબ આ રીતે મળે કે ભાઈ બીડી સ્ક્વેર બરાબર 289, પણ આપણે ખાલી બીડી જોઈ છીએ તો બે બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો 289 કોનું વર્ગમૂળ થશે 17 રૂપ, બરાબર. ચેક કરી લેજો, 17 ગુણ્યા 17 કરો તો કેટલા થાય 289, એટલે બીડી બરાબર તમને કેટલા મળશે 17 સેમી, બરાબર. પાયથાગોરસ ઉપરથી દાખલો કેવી રીતે કરવો એ આવડી ગયું, તમને ખ્યાલ આવી ગયો, બરાબર. અને મેં કીધું હતું કે ભાઈ જ્યારે આવશે ત્યારે હું તમને ગણાવી જ દઈશ. એના પછીનો દાખલો છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એક ખૂણો 75નો હોય તો ખૂણો બી બરાબર કેટલો થાય, બરાબર. અત્યાર સુધી આપણે આગળ જેટલા દાખલા કર્યા એમાં બાજુનો ઉપયોગ હતો, જોઈ શકો છો આ બાજુ, બરાબર. આમાં શું આપ્યો છે ખૂણો એ, બરાબર. તો ફટાફટ યાદ કરો જી કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું સરખું હોય તો કે સામ સામેની બાજુના માપ સરખા હોય, બરાબર. તો સામ સામેની બાજુના માપ સરખા હોય તો ખૂણામાં પણ કંઈક એવું હોતું જ હશે, બરાબર. કયા ખૂણા સરખા હોય તો કે ભાઈ સામ સામુના બાજુના ખૂણા સરખા હોય, બરાબર. એનો મતલબ એમ કે જેટલો એ હોય એટલો સી હોય ને જેટલો ડી હોય એટલો બી હોય, બરાબર. તો તમે એમ કહેશો કે ભાઈ મેડમ તો આપણે આમાં આનું શું કામ છે, બરાબર. તો કામ આપણે એટલું જ છે કે આને આપણે બે ભાગમાં વેચી નાખી, બરાબર. ટોટલ કેટલાનો હતો 360નો, તો આ આટલા ભાગનું માપ કેટલું હોય 180 અને બાકીના અડધા ભાગનું માપ કેટલું હોય 180, ફિક્સ જ હોય. પછી આ બેનો લ્યો સરવાળો તો 180 થતો હોય, ઉપરના બે લ્યો તો 180 થતો હોય, બરાબર. કેવી રીતે ગણી લઈએ તો કે ભાઈ એ અને બી પાસેની બાજુ હોવાથી ખૂણો એ પ્લસ ખૂણો બી બેના માપનો સરવાળો કેટલો થશે 180, બરાબર. એ જ રીતે બી પ્લસ સી 180 થાય ને બી પ્લસ ડી 180, સી પ્લસ ડી 180 થાય, બરાબર. તો ખૂણો એ કેટલાનો છે 75, ખૂણો બી બરાબર 180, તો ખૂણો બી બરાબર 180 એમનામ 75 પ્લસ છેલ્લી બાજુ જાય તો માઇનસ, તો ખૂણો બી બરાબર કેટલા મળશે તમને બાદબાકી કરતા 105 અંશ, બરાબર. તો હવે જો જે અહીંયા 105 આવ્યો તો ખૂણો ડી પણ કેટલાનો હશે 105, બરાબર. તો એ બીનો સરવાળો કરો તો 180 થઈ જશે, બીસીનો સરવાળો કરો તો 180 થઈ જશે, સીડીનો સરવાળો કરતો તો 180 થશે ને એડીનો સરવાળો કરો તો 180 થશે, બરાબર. એનો મતલબ એમ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાનો સરવાળો 180 અંશ હોય છે, બરાબર. જેના ઉપરથી તમે બાકીના ખૂણાનું માપ શોધી શકો છો. સારું, ચાલો તો આજે બે દાખલા હતા એ આપણે પૂરા થઈ ગયા છે. અમે હોમવર્કમાં આપ્યો તો ન કર્યો હોય તો કરી લેજો. આજે હોમવર્કમાં બે જ દાખલા છે, રફ નોટમાં કરવાના, બરાબર. હજી કહું છું રફ નોટમાં બે દાખલા કરવાના છે, બરાબર. પછી હું તમને પીડીએફ મોકલીશ, પીડીએફ ઉપરથી તમે આખું ચેપ્ટર ફેરબુકમાં લખી લેજો, બરાબર.
કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. બાકી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.